મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અહીંયા પ્રાચી ડેડી માટે કોફી તૈયાર કરે છે. અહીંયા પ્રાચી આ ચા છે. હા આ ચા છે. અહીંયા ચા છે, પરાઠા છે, નાસ્તામાં તો ખબર નહીં પરાઠા છે, એક સબ્જી છે, દલિયા છે, સાથે ઇડલી અને સંભાર, બ્રેડ બટર और है यहाँ पे फ्रूट्स અને અહીંયા છે વિકાસ. શું ક્યાંથી ચાલુ કરશો એ કહો તમે. ચાલુ ક્યાંથી કરશો? પહેલા કોફી પીશું. ઓકે કોફી અને એકાદી બ્રેડ ખાશું. ઓકે, હવે તમે તમારી રીતે નાસ્તો સ્ટાર્ટ કરો, હું મારું કામ ચાલુ રાખું છું. શું પ્રાચી, કેવો ટેસ્ટ છે કોફીનો? ટેસ્ટ ડેડી બતાવશે. ઓકે ચાલો, માટે બનાવી તમારા માટે કોફી તૈયાર છે. ટેસ્ટ કરીને ફટાફટ કહી દો કેવી છે. તું તારા માટે બનાવી લે પ્રાચી. હર્ષભાઈ આવી ગયા તો બ્લોગ બનાવો. અહીંયા હર્ષ સવારમાં હર્ષ થોડોક લેટ થઈ ગયો છે. ચાલો તો નાસ્તો કરી લેશું. ચાલો અત્યારે ચેકઆઉટ કરતા પહેલાં તમને પ્રાચી અને હર્ષના રૂમની ટૂર કરાવી દઉં. વેલકમ પ્રાચી, વેલકમ્સ યુ. સેમ નીચે છે ને એવો જ રૂમ છે. અહીંયા છે કપબોર્ડ, આ સાઈડ છે બાથરૂમ, અહીંયા છે પ્રાચી, અહીંયા છે એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન બેડ અને બાથરૂમ ક્લીન હોય ને એટલે આપણે એકદમ ફ્રેશ થઈ જાય નહીં પ્રાચી? અહીંયા છે થોડું ઘણું આ બધું લગેજ. સારો છે રૂમ. અહીંયા છે ટેબલ, ચેર અને અહીંયા પ્રાચીનો રૂમનો વ્યૂ. બસ તો આ છે અહીંયા બહુ મસ્ત રૂમ હતા. ટીવી, પછી ફ્રીજ છે કે આપણે જરૂર પડે. ચલો તો અત્યારે ટાઈમ થઈ ગયો છે ચેકઆઉટનો અને નીકળી છીએ અમે અહીંયા હરિદ્વાર જવા માટે. બાય બાય મીરટ. ખબર નહીં રાતે આપણે બપોર પછી આવ્યા હતા એટલે મીરટ કેવું છે જોઈને. પ્રાચીન હર્ષ ચક્કર મારવા ગયા હતા. કેવું છે સિટી? કેવું છે? સારું છે ને? ઓકે ચાલો તો હવે મળીએ ફરીથી. ક્રોક્સ કાઢે છે કેમ કે ગંગામાં નાવાનું થશે તો પછી ક્રોક્સ ખોવાય, કેટલું ધ્યાન રાખવું પડે. તો એના કરતાં સીધા સાદા ચપ્પલ પહેર્યા હોય તે ક્રોક્સ જ છે. અહીંયા ક્રોક્સ છે એટલે ખોવાની બીક લાગે. ઓહો, ડેડીના ક્રોક્સ છે તો મારા જ એકના નહીં ખોવાય. એ નહેરુનગર નહીં, વેસ્ટ સાઈડના છે ભાઈ. તો ત્યારે મેરઠથી નીકળી ગયા છીએ અને રસ્તામાં સારું એવું ફ્રૂટ દેખાઈ ગયું તો લેવા ઊભા રહી ગયા છીએ. અમે ઘરેથી નીકળ્યા ત્યારે અમે કોઈ જાતના નાસ્તા વાસ્તા કે એવું કશું વધારે સાથે લીધું નથી. ખાલી લીધા છે ચૂરમાના લાડુ, શીંગચણા અને થોડુંક ડ્રાય ફ્રૂટ કે ક્યારેક કદાચ જમવાની જો મજા ન આવે તો એકાદ લાડુ ખાઈ લીધો હોય તો સારું લાગે, પેટ ભરાઈ જાય, આપણું હેવી થઈ જાય એટલા માટે. અને બાકી તો અહીંયા રસ્તામાં છેક સુધી કંઈક ને કંઈક લગભગ મળતું જ હોય છે. તો કોશિશ એવી જ કરી છે કે જે તીખું તળેલું ને એવું ઓછું ખાય, ફ્રાઈમ્સ છે કે ચિપ્સ છે કે એવું બધું, અને વધારે પડતું ફ્રૂટનો ઉપયોગ કરી તો સારું લાગે. તો બસ આવી રીતે નીકળી ગયા છીએ ખાતા પીતા હસતા રમતા. જોઈ હવે 3 કલાકનો ટાઈમ છે હરિદ્વારને પહોંચવામાં. તો બસ ચાલો હવે હરિદ્વાર પહોંચીને વાત કરીશું. કા ભાઈ ચા અને કોફીનો બ્રેક લીધો તો વિકાસે ખાટલા બ્રેક લઈ લીધો. અને અહીંયા બચારો કેમેરામેન બેઠો છે ઉપડક પગે. તડકામાં એ પાછો. એને ઓલા ભાઈની ડ્યુટી હું નિભાવી લઉં થોડીક વાર. કયા ભાઈ? એ ભાઈ હર્ષ મેઇન રોડ ઉપર ઓલું જે અહીંયા રેસ્ટોરન્ટ ને ધાબા ને એવું હોય ને તો એ લોકોની ગાડી પાર્ક કરેલી હોય એને લઈ જવા માટે આવડા કુલરની અપેક્ષા હતી. આવડા કુલરની જગ્યાએ ગ્લાસ આવી ગયો. હવે આટલી તો ચા કેમ ફૂટવાડી? હવે તમારે કોફી પીવી પડશે. ચાલો ગુડ મોર્નિંગ. આ રહ્યું
ચાલો તો એકાદો ખાલી ગ્લાસની વ્યવસ્થા કરો. भैया एक कूलर दे दो एक्स्ट्रा. हाँ खाली छोटा. ઓ ઈ વાળી સાઈઝ બરાબર છે હા મને આપણને તો એમ હોય ને કે આ સાઈઝ આવશે. ઉસકા તો ના આયા આઈને એમ હોય ને કે ચા ઓછી પીવાય, દૂધ વધુ પીવાય એટલે કદાચ. નહીં लाओ तो आप ही दियो चाय हमारी. लाओ स्पेशल गुड़ वाली चाय है ना भैया. जी सर. आए हो रुड़की चाय पियो गुड़ की. जय बात. गुड़ की चाय. और ये फिरंगी कॉफी वाले, ये फिरंगी 2 और ये शुगर वाले फिरंगी. શુગર ફ્રી देसी गुड़ की चाय. ચાલો તો અત્યારે પહોંચી ગયા છીએ દેવભૂમિ ઉત્તરાખંડ હરિદ્વાર. આજ ખરેખર ખુશ છું હો. है ने मारो श्रवण जेवो छोकरो મને હરિદ્વાર લઈ આવ્યો. हाँ, देवभूमि उत्तराखंड में आपका स्वागत है. આપણું સ્વાગત થઈ ગયું જો અત્યારે. વાહ મજા આવી ગઈ. મજા આવી. ખરેખર આમ એન્ટર થયા તો જ ખુશી થઈ ગઈ. હજી તો એમ ગંગા થઈ કિનારે ગયું સ્નાન લઈ લીધો હા ગંગા કિનારે જાશું તો લઈ લઉં યુટર્ન અહીંયાથી. હે? લઈ લઉં તો યુટર્ન. ના ભાઈ માંડ પહોંચ્યા છે. કેટલા કિલોમીટર કાપીને પહોંચ્યા છે? 1200-1300 કિલોમીટર કાપીને આવ્યા છે. હવે તો ગંગામાં સ્નાન કરીને જ જઈશું. હો હા. હવે તો પાણી ઠંડુ હોય કે બરફનું હોય ડૂબકી તો લાગશે જ. કલાક પછી બીજો વિડીયો આવે જ છે કેવું હુતું તુતું થાય છે. જોઈ કેવી ડૂબકી મારે છે એમ નહીં. હો ના ખરેખર મજા આવી. ચાલો હરિદ્વાર 50 કિલોમીટર ઓનલી. તો અત્યારે અહીંયા દીનદયાલ ઉપાધ્યાય કાર પાર્કિંગ છે, ત્યાં ગાડીને પાર્ક કરી દીધી છે અને હવે અહીંથી જાય છીએ અમે હરકી પોળી ઘાટે અને હર્ષ આગળ નખરા કરે છે. નાના પૂછડાવાળા છે. ચાલો તો અહીંયા હર્ષના ભાઈ પણ આવી ગયા છે. પાણી કેટલું ચોખ્ખું છે આમ જો. લીધું. મસ્ત. એકદમ ક્લિયર. એના ફ્રેન્ડને મળવા ગઈ હા હર્ષ સૌથી પહેલા ગંગા નદીના દ્વારે હર્ષના ફ્રેન્ડ આવી ગયા એટલે જોવા જેવું. મમ્મા ડેડી ક્યાં ગયા ઘૂમ ગયે आई डोंट कैमरा डोंट आस्क मी. ये वो सनलाइट नहीं आ रही थी अब आ गई. अब आ गई. अब गोरा दिखने लगा. हो गई ठंडक. गोरा चिट्टा. ચાલો लॉकर्स उपलब्ध है इनको. इनके पास कीमती चीज मेरे से ज्यादा क्या होगी. मैं थोड़ी नौकर में आऊंगा. वाओ हर हर गंगे. सीके ढूंढ रहे हैं यहाँ पे लोग. वाह भाई पूरी बाल्टी भर के सिक्के मिल गए. आज तो पार्टी करेंगे.
હર હર ગંગે. હર હર ગંગે. વાહ વાહ, હવે સાચું, હવે સફર. હર હર ગંગે, કમ ઓન, હર હર ગંગે. વાહ. જય ગંગા મૈયા બોલો. खुश रहो, सदाई खुश रहो. चल बच्चे, मेरा बहुत मजाक उड़ाया है तूने. फोन आवे. अब तू चल. अब देख. हाँ, फोन रख दे, फोन. कोई नहीं. चलो चलो ચાલો ચાલો. અહીંયા આ જોવો, અહીંયા જુવાન છોકરાઓ જોવો અને અહીંયા વિકાસ જોવો. આમ જોવો, જોઈ લ્યો. અને અહીંયા અમારા નાના નાના બાળ ગોપાળ જોવો. ओम पवित्र वासरवास निर्वासी पुंडलीकाक्षा से व्याम से पुंडलीकाक्षा 3 बार आठमन कीजिएगा सीधा से. ओम केशवाय नमः, जल पीजिए. ओम केशवाय नमः, ओम माधवाय नमः, पी जाइए. ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, पी जाइए. ओम गोविंदाय नमः. हाथ धो लीजिए, हाथ उड़ जाओ. पवित्र वासरवास निर्वासी पुंडलीकाक्षा से व्याम से पुंडलीकाक्षा बना दो. पुंडलीकाक्षा बना दो. नमामि गंगे तवा निंगलम सनासिना सिद्धम भावानुसारि शिवा गंगा गंगोत्री योजाराम श्री सर्वेम से पापम सर्व पापनी. ओम विष्णवे नमः. गंगा जी का थोड़ा नमस्कार कीजिए. सामने मनसा देवी का ध्यान करने का. मनसा देवी, गंगा जी का ध्यान करो, विष्णु जी का ध्यान करो, भोले शंकर का ध्यान लेना, अपना माता पिता का ध्यान लेना, अपना गुरु का ध्यान लेना. गुरु ब्रह्मा विष्णु देव महेश्वरा. આજે ઘણા વર્ષોની જે ઈચ્છા હતી હરિદ્વાર આવવાની, ગંગા સ્નાન કરવાની, મા ગંગાના દર્શન કરવાની, આજ ફાઇનલી પૂરી થઈ ગઈ છે. ખરેખર બહુ મજા આવી. એકદમ સરસ રીતે મા ગંગાના દર્શન થયા, સ્નાન થયું અને સાથે સાથે અમે અહીંયા ઘાટ ઉપર પૂજા કરાવી. અને અહીંયા ઘાટ ઉપર જ આપણે કાંઈ અન્નદાન કે એવું કરવું હોય તો એ અહીંયા જ વ્યવસ્થા હોય છે, જે એ લોકો ભંડારો કહેતા હોય છે. તો એ પણ અમે સાથે સાથે કરાવી લીધું. અને બસ હવે આ સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. 2 દિવસની મુસાફરી છે તો આજે થોડાક વહેલા સૂઈ જઈશું. સવારે વહેલા ઉઠીને મનસા દેવી અને ઋષિકેશનું કંઈક પ્લાનિંગ કરશું. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.